મહામંથનમાં આગળ વધીશું। બીજો મહત્વનો મુદ્દો કે જેના પર ચર્ચા કરવી છે અને એ મહત્વનો મુદ્દો છે કે ખેડૂતો વીજળીને લઈને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે, એના પર વિસ્તારથી ચર્ચા કરીશું। ત્યારે ખેડૂતો વીજળીને લઈને પરેશાન છે। અત્યારે જ હવામાન નિષ્ણાંત સાથે વાતચીત કરી અને વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે આ સમય ખેડૂતો માટે અઘરો છે। એટલે એક તો કુદરતી પરિસ્થિતિ કે જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। વારંવાર ખેડૂતો આવી રીતે પરેશાન થાય છે, ન માત્ર કુદરતી પરિસ્થિતિ પરંતુ ક્યાંક માનવ સર્જિત પરિસ્થિતિના કારણે પણ ખેડૂતોને પરેશાન થવાનો વારો આવે છે। જામનગર જિલ્લાના ગામડાઓમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વીજળી માટે વલખા મારી રહ્યા છે। એ 3 થી 4 જેટલા ગામ કે જ્યાંના અનેક ગામના ખેડૂતો મોટા પ્રમાણમાં પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા, તેમણે ત્યાં ઘેરાવ કરી અને વિરોધ નોંધાવ્યો। ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા 8 કલાક વીજ પુરવઠો કાગળ પર તો છે, પરંતુ વાસ્તવમાં વારંવાર ખોરવાઈ જાય છે। રાત્રિના સમયે વીજળી ગુલ થઈ જાય છે તો ક્યારેક લાઇનમાં ફોલ્ટ આવે છે, એનું સમયસર સમારકામ નથી કરવામાં આવતું અને પરિણામે ખેતરમાં પિયત માટે પૂરતું પાણી નથી મળતું, પાક નુકસાન થાય છે। ખેડૂતો એમ કહે છે કે વીજળીની અછતના કારણે એમને રાત્રે અંધકારમાં ખેતરમાં જવું પડે છે, જીવલેણ જોખમ પણ છે। તેઓ પીજીવીસીએલના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। અનેક ફરિયાદો કરવામાં આવી, તેમના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાંય સંતોષકારક પગલાં નથી લેવામાં આવતા અને આ સમસ્યાનું એક વિશેષ રાજકીય પાસું એટલા માટે છે કારણ કે આ એ વિસ્તાર છે જ્યાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનો આ વિસ્તાર છે। ખેડૂતો જણાવે છે કે તેઓએ ધારાસભ્ય તેમજ કૃષિ મંત્રીને વારંવાર લેખિત રજૂઆત કરી, તેમ છતાંય પૂરતી વીજળી નથી મળી રહી। ખેડૂતોની હાલત એટલી કફોડી છે કે પાકની ચિંતા એમને રાત્રે ઊંઘવા નથી દેતી। પીજીવીસીએલ અધિકારીઓ સાથે વાતચીત કરી તેઓ એવું કહી રહ્યા છે કે વીજ પુરવઠો ખોરવાય ત્યારે ખેડૂતો તરત ફરિયાદ નોંધાવે છે અને વિભાગ દ્વારા પણ એવો પ્રયત્ન કરવામાં આવે છે કે તરત એમની સમસ્યાનું સમાધાન આવી જાય, પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે ગામડામાં આ તકલીફ યથાવત છે। ત્યારે આજે આ પ્રશ્ન એ માત્ર જામનગર જિલ્લાના ખેડૂતોનો નથી, સમગ્ર રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ઉભો થતો આ એક સામાન્ય પ્રશ્ન છે જે દરેક ખેડૂતોને સતાવી રહ્યો છે, પૂરતી અને સતત વીજળીની ઉપલબ્ધિ। તો પ્રશ્ન એ થાય છે કે શું ખેડૂતોની આ વ્યથા તંત્ર સુધી પહોંચી એનો વાસ્તવિક રીતે ઉકેલ મળશે કે પછી ખેડૂતોનો આ સંઘર્ષ હજુ લાંબો ચાલશે? ખેડૂતોની માંગ ખૂબ સીધી અને સાદી છે કે સરકારે જે 8 કલાક વીજળી આપવાનું નક્કી કર્યું છે એ વીજળી પૂરતા પ્રમાણમાં આપવામાં આવે, વિના આક્ષેપે આપવામાં આવે, વિક્ષેપમાં આપવામાં આવે। ખેડૂતોની વ્યથા અને તંત્રના દાવા વચ્ચે આજે આપણે મહામંથનમાં એ સમજવાનો પ્રયત્ન કરીશું કે સાચી પરિસ્થિતિ શું છે અને એનો ઉકેલ કેવી રીતે મળી શકે। આજના મહામંથનના બીજા મહત્વના મુદ્દામાં ત્યારે આ જ મુદ્દામાં આજે આપણે ચર્ચા કરવી છે। પરિસ્થિતિ શું છે, કારણ કે એક તરફ ખેડૂતો જે વાતને લઈને કહી રહ્યા છે કે આ પરિસ્થિતિ છે, વારંવાર રજૂઆત કરવામાં આવી, એનું સમાધાન નથી મળી રહ્યું, અને બીજી તરફ તંત્ર દ્વારા એ કહેવામાં આવી રહ્યું છે કે એમનો જે સવાલ છે એ સવાલને લઈને અમારા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। 8 કલાક વીજળીનો દાવો, એનું સત્ય શું છે એના પર જ ચર્ચા કરીશું। આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે પીજીવીસીએલના એન્જિનિયર, ચીફ એન્જિનિયર પીજે મહેતા, કે જેમની સાથે સૌથી પહેલા વાત કરી લઈએ, ત્યારબાદ અન્ય ગેસ્ટની સાથે વાત કરીશું। પીજે મહેતા સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। પહેલો સવાલ મારો આપને કે જામનગર જિલ્લાના ગામડામાં ખેડૂતો વીજળી માટે વલખા મારી રહ્યા છે, વારંવાર ખેડૂતો એક સવાલ હોય છે કે 8 કલાક સળંગ વીજળી મળે, શા માટે તૂટક વીજળી? પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને પૂરતો પાવર સપ્લાય મળી રહે તેના માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે અને 8 કલાક વીજળી પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ હોય છે પીજીવીસીએલ। અને ખેડૂતોને જ્યારે પણ સિઝન હોય છે ત્યારે ખાસ એમની જરૂરિયાતને ધ્યાનમાં લઈને વીજળી 10 કલાક પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે। અને જ્યારે પણ ફોલ્ટમાં જાય લાઈન, કોઈ તકલીફ લાઈનમાં થાય ત્યારે પણ તાત્કાલિક પાવર સપ્લાય રિસ્ટોર કરી અને એમ કે એમને 8 કલાકની બદલે એમને જે કંઈ રિલીફ આપવાની, સપોઝ 1 કલાક પાવર સપ્લાય બંધ રહ્યો તો પણ એમ કે એમને રાહત આપી અને પૂરું 8 કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે પીજીવીસીએલ દ્વારા। ઓકે, 8 કલાક વીજળી મળે એના માટે વીજ કંપનીએ શું તૈયારી કરવી પડે? પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને પાવર સપ્લાય સારો સતત મળી રહે એના માટે સતત
ફીડર જે કાંઈ લાંબી વધારે ફીડરો લાંબા હોય તો ફીડર બાયફર્ગેશન કરવામાં આવે છે. પીજીવીસીએલ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 2023-24માં 382 ફીડર નવા કરવામાં આવેલ છે. 23-24-25માં 313 ફીડર કરવામાં આવેલ છે અને હાલમાં પણ 142 ફીડર બાયફર્ગેશન અમે કરી દીધેલ છે. તેમજ 66 કેવી સબસ્ટેશન પણ ઊભા કરી અને ફીડરો ટૂંકા થાય એવા પ્રયત્નો છે. આગામી વર્ષોમાં 200થી વધારે સબસ્ટેશનની દરખાસ્ત અમે જેટકોને કરી દીધેલ છે કે 66 કેવી નવા સબસ્ટેશન થતા ફીડરોની લંબાઈ ટૂંકી થાય અને ખેડૂતોને સતત પાવર સપ્લાય મળી રહે એવા એના માટે હંમેશા સરકારશ્રી દ્વારા પ્રયત્નશીલ છે. અને એના માટે એમ કે સરકારશ્રી દ્વારા પણ દર વર્ષે ખેડૂતોને પાવર સપ્લાય સારો મળે એના માટે SKJY સ્કીમ સૂર્ય કિસાન સર્વોદય યોજના હેઠળ 50 કરોડ રૂપિયા દર વર્ષે મેન્ટેનન્સ માટે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને એના હેઠળ મેન્ટેનન્સ પણ કરવામાં આવે છે. અને દરેક જિલ્લામાં જે ખરાબ ફીડર હોય કે જ્યાં વારંવાર ફોલ્ટ થતા હોય તેનો વાયરો ખરાબ થઈ ગયા હોય તો એના આ યોજના હેઠળ SKJY યોજના હેઠળ વાયર પણ બદલાવવામાં આવે છે, મેન્ટેનન્સ રિપેરિંગ કરવામાં આવે છે. એવી જ રીતે કોસ્ટલ એરિયા હોય છે એમાં સૂર્ય કિસાન સર્વોદય યોજના SSVI સૂર્ય શક્તિ સર્વાંગી વિકાસ ખેડૂત વિકાસ યોજના હેઠળ SSVI હેઠળ પણ મેન્ટેનન્સ કરવામાં આવે છે અને સતત સારો પાવર સપ્લાય મળી રહે તેવા પ્રયત્નો પીજીવીસીએલ દ્વારા કરવામાં આવે છે. ઓકે, પીજે મહેતાજી, તૂટક વીજળી આપવાના કારણે ખેડૂતો પાણી મૂકતો હોય અને વીજળી બંધ થઈ જાય એટલે એનું કામ એટલું અધૂરું રહે, એના કારણે સમયનો વેડફાટ થાય છે, સાધનોને નુકસાન થાય છે. તો આવું થવાનું કારણ શું? આવું શા માટે થાય છે? તમારી વાત સાચી છે કે ખેડૂતોને જ્યારે પિયત કરવાનું હોય ત્યારે ટ્રિપિંગ આવે એટલે એમને મોટર ચાલુ કરવા જવી પડતી હોય છે અને એ લોકો હેરાન થતા હોય છે. પણ લાઈન જે કાંઈ છે ખેતીવાડી લાઈન ફીડર્સમાં ક્યાંય પણ ફોલ્ટ થાય ત્યારે ટ્રિપિંગ આવે છે. પણ પીજીવીસીએલ દ્વારા જ્યારે સિઝન હોય છે ત્યારે વધારાનો મેન પાવર મૂકીને પણ ખેડૂતોને સારો પાવર સપ્લાય મળી રહે, સતત પાવર સપ્લાય મળી રહે તેના માટે પ્રયત્નશીલ હોય છે. ઓકે, ખેતીની વીજળી શું શક્ય છે કે દિવસે જ આપી શકાય અને નહીં તો કેમ? ચોક્કસ. અત્યારે સરકારશ્રી દ્વારા KSY સ્કીમ છે, કિસાન સૂર્યોદય યોજના, KSY હેઠળ અત્યારે પીજીવીસીએલના 90% ફીડરો દિવસે વીજળી આપવામાં આવે છે. 90% ફીડરોમાં જે કંઈ 10% બાકી છે એમાં પણ આગામી સમયમાં દિવસે વીજ સપ્લાય પાવર સપ્લાય આપવામાં આવશે. ઓકે, ખેતી પંપ માટે ઘણીવાર ઓછું વોલ્ટેજ મળે છે જેના કારણે મોટર બળી જાય છે, તો પછી એની જવાબદારી કોણ લેશે? ચોક્કસ જવાબદારી પીજીવીસીએલ લેતી જ હોય છે અને પીજીવીસીએલ હંમેશા એના માટે પ્રયત્નશીલ હોય છે. કારણ કે અમે પહેલા જણાવ્યું એમ અમે 66 કેવી સબસ્ટેશનો ફીડર બાયફર્ગેશનો એના માટે જ કરતા હોય છે કે ગ્રાહકોને પૂરતા વીજળી દબાણથી એને પાવર સપ્લાય પૂરતો મળી રહે અને કોઈ હેરાનગતિ ન થાય. ઓકે, કંપનીના એ અધિકારીઓ ખેડૂત જ્યારે રજૂઆત કરે ત્યારે સરખા જવાબ નથી આપતા, એવા કેસમાં ખેડૂત પોતાની રજૂઆત કરે તો કોને કરે? એના સવાલ લઈ કોની પાસે જાય? ચોક્કસ. ખેડૂતને ક્યાંય પણ જવાબ ન મળે તો અમે એના માટે ટોલ ફ્રી નંબર છે અમારો 19-122, તેમજ વોટ્સએપ નંબર છે 95-120-19-122. એમાં એનું ફોન ના ઉપડે કાંઈ પણ પ્રશ્ન હોય તો વોટ્સએપ માધ્યમથી પણ કમ્પ્લેન કરી શકે છે અને 19-122માં પણ કરી શકે છે. બીજો પણ છે અમારો એક નંબર 1800 પૂરા 233-155-333. આ અમારા નંબર છે પીજીવીસીએલના કે ક્યાંય પણ ફોન ન લાગે, કાંઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર ઉપર એ ફરિયાદ લખાવી શકે છે. ત્યાંથી ફરિયાદનું મોનિટરિંગ કરવામાં આવે છે અને ખેડૂતને પૂછવામાં પણ આવે છે કે આપની ફરિયાદ એટેન્ડ થઈ ગઈ કે નહીં. તો એના માટે સતત પ્રયત્નશીલ છે કે લોકોને સારામાં સારી અમે પાવર સપ્લાય આપી શકીએ અને સુવિધા આપી શકીએ. ઓકે, ખેતી માટે નવા કનેક્શન જેને મેળવવા હોય તો એમાં વર્ષો કેમ લાગી જાય છે? અરજીઓ પેન્ડિંગ કેમ રાખવામાં આવે છે? ના, અત્યારે એવો કોઈ પ્રશ્ન નથી. એક સમયે હતો પ્રશ્ન કે દીકરાએ અરજી કરી હોય અને બાપાએ અરજી કરી હોય અને દીકરાને કનેક્શન મળે. અત્યારે એવું કઈ પ્રશ્ન નથી. અત્યારે ખેડૂતોને તાત્કાલિક માગે ત્યારે કનેક્શન આપવામાં આવે છે. ઓકે, ઘણી વખત સબસિડી હોવા છતાં પણ વીજ બિલ વધારે આવે છે, ખોટા મીટર રીડિંગની ખેડૂતો ફરિયાદ કરતા હોય છે, તો આવા કેસમાં એમની ફરિયાદનું નિરાકરણ આવે એના માટે તમારા તરફથી શું એવી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? ખેડૂતોને સરકારશ્રી દ્વારા 60 પૈસા યુનિટ વીજળી આપવામાં આવે છે, સબસિડી દરે વીજળી આપવામાં આવે છે.
ખેડૂતોના ક્યાંય પણ ઘણી જગ્યાએ ઘણી વખત એવું બનતું હોય છે કે એની ઓરડીની અંદર મીટર હોય અને જ્યારે બિલ બનાવવા માટે જાય ત્યારે તાળું પણ હોઈ શકે. એટલે ઘણી વખત એવું બને કે પેન્ડિંગ યુનિટ હોય અથવા તો ફોલ્ટી મીટર્સ હોય તો ખ્યાલ ન આવે, પરંતુ ખેડૂત દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે એના રીડિંગ લઈ અને બિલ એમને સુધારી આપવામાં આવે છે અને સાચું બિલ મળી રહે એવા પ્રયત્ન કરવામાં આવે છે. ઓકે, પીજે મહેતા સર, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ચીફ એન્જિનિયર પીજીવીસીએલના કે જેઓ આપણી સાથે જોડાયા હતા અને જેટલા સવાલો છે ખેડૂત તરફના, આ પરિસ્થિતિ કેમ આવીને ઊભી રહી ગઈ, એ તમામ સવાલોના જવાબ તેમના દ્વારા આપવામાં આવ્યા. એ વીજ મોટર બળે તો પછી જવાબદારીને લઈને વાત કરવામાં આવી, અથવા તો વારંવાર ખેડૂતો દ્વારા જે રજૂઆત કરવામાં આવી રહી છે વીજળીના ધાંધિયાને લઈને એ નથી સાંભળવામાં આવતી, તો ટોલ ફ્રી નંબર પણ કરવામાં આવ્યો, એમના દ્વારા અત્યારે આપવામાં આવ્યો છે. એટલે લોકો એમ કહી રહ્યા છે કે અમે જે તે જગ્યા પર જઈને રજૂઆત કરી રહ્યા છે, કૃષિ મંત્રી સુધી અમે રજૂઆત કરી છે, ધારાસભ્યો સુધી રજૂઆત કરી છે, તેમ છતાંય આ વાતનું નિવારણ નથી આવતું. 8 કલાક ખેડૂતોને દિવસે વીજળી આપવાની જે વાત કરવામાં આવી છે, ખેડૂતો માટે સરકાર દ્વારા એક ખૂબ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આખરે ક્યાં આ કાચું કપાઈ જાય છે, આખરે ક્યાં બધી આ મુશ્કેલી ઊભી થઈ જાય છે કે જે પ્રયત્ન કરવામાં આવ્યો છે ઉપરથી એ ખેડૂતો સુધી નથી પહોંચી રહ્યો. આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું મહામંથનમાં. આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર જોડાયા છે, નેતા કોંગ્રેસ મુકેશભાઈ પંચાલ આપણી સાથે જોડાયા છે, ખેડૂત છે જાંબુડા જામનગરના રામજીભાઈ સપોવાડિયા આપણી સાથે જોડાયા છે, અને જાંબુડાના જામનગરના બીજા એક ખેડૂતભાઈ આપણી સાથે જોડાયા છે, દીપક પરસાણીયા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત દીપકભાઈ આપનાથી કરીશું. જે વીજળીને લઈને આપની રજૂઆત છે, આપની સમસ્યા છે, પહેલા તો સમસ્યા કેટલા સમયથી છે, કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, અધિકારીઓને કહ્યું તો અધિકારી શું કહી રહ્યા છે તમને? દીપકભાઈ. જી હેલો. જી દીપકભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. સમસ્યા તો ઘણા ટાઈમથી છે, એનો કોઈ મળતો પીજીવીસીએલ ના દરેક સાથે ફોન કરવાથી ટાઈમ પર ફોન રિસીવ નથી કરતા, ટાઈમ પર લાઈટ ટાઈમે 8 કલાક પાવર નથી મળતો, પાવરના ટાઈમે એના બિનજરૂરી કામકાજોમાં વધારે પડતું એ લોકોનું હોય છે કે સવારે 7 વાગે આવેલો છે તો 8 કલાક પાવર, જે 7 થી 3 વાગ્યા સુધીનો પાવર હોય તો એ દરમિયાન કે મેન્ટેનન્સ દિવસ લોકો ચાલુ કરે છે અને રાત્રે પાવર આપે છે. નવી ચાલ્યા આવે છે, અમે કમ્પ્લેન પણ કરેલી છે, આપેલું છે, તેનો કોઈ ઉકેલ થતો નથી. ઓકે, ઠીક છે રામજીભાઈ, હવે આપની પાસેથી સમસ્યા જાણી લઈએ. શું પરેશાની, કેટલા દિવસથી રજૂઆત કરવામાં આવી છે, કેટલા સમયથી આપની આ સમસ્યા છે અને એનું કોઈ નિરાકરણ આવ્યું અત્યાર સુધીમાં? જી રામજીભાઈ, આપની સમસ્યા જણાવો. અમારે આ પીજીવીસીએલ ની સમસ્યા જેથી પીએચ શરૂ કરી ત્યારથી પીજીવીસીએલ ની સમસ્યાઓ શરૂ છે, અને કેટલી વખત લેખિતમાં, મૌખિકમાં અને ઓફિસ ઉપર જઈ અને ઘટના સ્થળ ઉપર રજૂઆત કરી છે, છતાંય કોઈ જાતના એક્શન પીજીવીસીએલ વાળાએ લીધા નથી. 8 કલાકનો પાવર રેગ્યુલર આપવાનો હોય છે, સવારે 2 કલાક આપે, પાછી 3 થી 4 કલાક પાવરનો કાપ આપે અને પાછી 5 કલાક આપે. એટલે જે પાણકીયા અને પાણી પોતાની વાડીએ પાણી વાળી રહ્યા હોય પોતાની 8 કલાકમાં પાણી વાળવા માટે તત્પર હોય, પણ પીજીવીસીએલ ને હેરાનગતિના હિસાબે સંપૂર્ણ પાવર મળતો નથી ફીડરમાં. અને તમામ વિસ્તારના ખેડૂતોને આ ફીડરની અમારે જામનગર જિલ્લાના જામનગર તાલુકાના હાલ અમે જામનગર આપા સબ ડિવિઝનમાં પહેલા હતા, અત્યારે હાલ ટ્રાન્સફર ચાલુ લાઈનમાં કરી અને ફલા ફીડરમાં નાખ્યા, અને ફલા ફીડરમાં આવી રીતે અવારનવાર અમે રજૂઆત કરી, પણ 8 કલાકના પાવરમાં એ 2 થી 3 વખત પાવર ટ્રીપ મારી જાય, અને જયારે ફોન કરી ઓફિસે ત્યારે કાં રિસીવર સાઈડમાં મોકલ્યો અને કાં અહીંયા કોઈ નવા માણસો બેઠેલા હોય તો લાઈન ઉપર છે માણસો, હમણાં પાવર આવશે, હમણાં પાવર આવશે, આવા શબ્દોનો ઉચ્ચાર કરે. રામજીભાઈ, આપે કોઈ જવાબદાર અધિકારી, પદાધિકારી જેમના સુધી આ વાતને લઈને રજૂઆત કરી છે, કોઈ ધારાસભ્ય સુધી આપે રજૂઆત કરી છે? કૃષિ મંત્રી આપના વિસ્તારના છે? મુખ્યમંત્રી અમારા વિસ્તારના રાઘુજી પટેલને, અમે રાઘુજીભાઈ પટેલને અમે ઘણી વખત
લેખિતમાં અને મૌખિકમાં અને જ્યાં ક્યારેક સભા હોય આયોજન હોય ત્યારે પણ અમે આ પ્રશ્ન લઈ અને ઘણીવાર PGVCL નો સાહેબને વાત કહી રાઘોજીભાઈને આ પ્રશ્ન જે હોય તે ઉનાળામાં જ સોલ્વ કરી લઈએ અને ખેડૂતોને 3 મહિના પાવર આપણે દેવાનો હોય પિયત માટે 3 મહિનામાં મેન્ટેનન્સ કામ ક્યારેય ન થવું જોઈએ એમ કે પૂરો 8 કલાક પાવર મળવો જોઈએ ખેડૂતને જે પોતાની વાડીએ સંપૂર્ણપણે 8 કલાક પાવરમાં પાણી XY જે ટાઈમ હોય તે 7 વાગે આવે 5 વાગે વહી જાય 12 વાગે આવે 8 વાગે વહી જાય પણ એ પાવર સંપૂર્ણ મળે તો ખેડૂત પોતાની વાડીએ સંપૂર્ણ પિયત કરી શકે. આમાં થાય એવું એક ને એક કિયારામાં 3 વખત પાણી જવા દેવું પડે ત્યારે એ 8 કલાક ત્યાં પૂરી થઈ જાય 5 કિયારા પીએ ત્યાં. ઓકે, એટલે બાકી સુધી પાણી જ નથી પહોંચતું. મુકેશભાઈ, હવે આપની પાસે ખેડૂતોની આ સમસ્યા છે વીજળીને લઈને, જો કે ક્યાંક કેટલાક વિસ્તારમાં એવું પણ કરવામાં આવ્યું છે કે 8 કલાકના બદલે 10-10 કલાક સુધી પણ વીજળી આપવાની વાત કરવામાં આવી છે અને પહોંચાડવામાં પણ આવે છે, પણ નથી મળતી. એ વિસ્તારના ખેડૂતોની આ પરિસ્થિતિ છે. 3 થી 4 વખત ટ્રેપિંગ થાય છે, 3 થી 4 વખત આવે છે જાય છે, આવે છે જાય છે, એટલે પેલો ખેડૂત આવવાનું જવાનું એ મોટર ચાલુ કરવાની બસ આમાં આ દોડધામમાં રહી જાય છે. મુકેશભાઈ, દાદા એવું છે કે ગુજરાતની પરિસ્થિતિમાં આપણો ખેડૂત જે છે ને એ કાયમ બાપડો બિચારો જ રહ્યો છે. એટલા માટે કે આ અત્યારે આ જે પ્રશ્ન છે જામનગર જિલ્લાનો, એમાં તો આપણે એમ કહીએ કે પડતા ઉપર પાટું છે. એટલા માટે એક તો એ જિલ્લામાં વરસાદ ઓછો થયો, આમ ચારે બાજુ વરસાદ વધારે, અહીંયા ખેંચાયો. હા, બરાબર. એટલે પાણીના તળ નીચા ગયા. હવે પાણીના તળ નીચા ગયા, હવે એમને જે પિયત કરવાનું હોય એમાં તો કંઈ ચાલે નહીં, કોઈનું ચાલે નહીં. પણ એ વખતે જ્યારે અડધો કલાક પાણી આવે અને ટ્રીપ થઈ જાય એટલે જે પાણી સંકલન થયું હોય એ પાછું રોકાઈ જાય. હવે ક્યારે આવશે એનું પાછું કોઈ નક્કી ના હોય. એટલે પરિસ્થિતિ શું થાય કે લગભગ ત્યાંના જે ગામડા અહીંયા જોયા મેં, મસીતિયા, ચાપા બેરાજા, વાવ બેરાજા આસપાસના જે ખેડૂતો છે એવા લગભગ 15 ગામના નામ છે કે જેની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ છે. હવે એમનું કહેવું એવું પણ છે કે આપણે એવું માનીએ છીએ કે કોઈ પણ સમસ્યા હોય એનું સમાધાન હોય કે એના અધિકારીઓ જે તે વિભાગ હોય તે આપણે ફરિયાદ કરીએ તો એ લોકો સાંભળતા નથી હોતા. ભલે કોલ સેન્ટરોની ગમે તેવી વાત કરે, પણ ગુજરાતની અંદર મારો પોતાનો અનુભવ છે, ખેડૂત તો પછી આવે છે, હું તો એક આગેવાન માણસ છું, કે કેટલાય કોલ સેન્ટરો ખાલી વાતો છે કે તમે ફરિયાદ પહોંચી ગઈ છે, તમારા ઉપર મેસેજ આવશે ને ફોન આવી જશે, વાત પતી ગઈ. તો પછી આ ખેડૂતોની સમસ્યા તો ત્યાં જેસે તે હોય જ શકે, જે હમણાં વાત કરતા હતા રામજીભાઈ. કારણ કે જે અધિકારીઓ છે એમનો જવાબ આપવાનો જે ટોન છે ને એ આપણે સમજી ના શકીએ એવો હોય. અને એમણે ત્યાં સુધી કહ્યું કે અમારા વિસ્તારના ધારાસભ્ય મંત્રી છે રાઘવજીભાઈ, અમે એમને મૌખિક અને લેખિત રજૂઆત કરી છે, પણ ધારાસભ્ય અને મંત્રીની પરિસ્થિતિ એવી છે કે અધિકારીઓ કોઈનું સાંભળતા જ નથી. આ પરિસ્થિતિ આખા ગુજરાતમાં છે. અને એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય, ધારાસભ્યો બધું કબૂલી ચૂક્યા છે કે આ પરિસ્થિતિ ગુજરાતમાં છે. તો મને એવું થાય છે કે ખરેખર ગુજરાતની જે પરિસ્થિતિ છે, જે ગુજરાતના અધિકારીઓ છે, એના ઉપર કાબુ કોનો છે? આ તો એક સવાલ મનમાં થાય. અને જે રીતે ખેડૂતની આપણે વાત ગુજરાતમાં કરી રહ્યા છીએ તો મને એમ થાય છે કે આ જે ખેડૂતોને નુકસાની આજે જે રીતે પરેશભાઈ હમણાં વાત કરી રહ્યા હતા એ રીતે આપણે જોઈએ છે કે આખા ગુજરાતમાં 80% ખેડૂતને તકલીફ છે. તો એ 80% ખેડૂતની તકલીફ સમજવા વાળો માણસ કોણ? આ જવાબદાર કોઈ છે નહીં આ ગુજરાતની સરકારમાં. હા, યોજના ઘણી બધી છે, વાતો મોટી મોટી છે, પણ જે ખરેખર ધરાતલ ઉપર ખેડૂતને જે મળવું જોઈએ એ નથી મળતું. એના કારણે આ જામનગર જિલ્લાના જે તાલુકાના કે ગામડાના ખેડૂતો છે એનો જે પાક બળી જશે અને પછી એમ કહેવાય કે અમે 10 કલાક વીજળી આપે, શું કામની? એ લોકોએ જે પાણી નથી એના કારણે કૂવાનો પ્રયત્ન કર્યો કાઢવાનો, પણ ત્યાં વરસાદ ઓછો પડવાના કારણે ત્યાં તળ ઊંડા ગયા. એટલે પડતા ઉપર પાટું, એમને બે બાજુ તકલીફ છે. એટલે આવા સંજોગોમાં સરકારે ખેડૂતોની વહારે આવવું અત્યંત જરૂરી બને. ઓકે શૈલેષભાઈ, હવે આપની પાસે ખેડૂતોને સાંભળ્યા, ત્યાંની પરિસ્થિતિ શું છે, મુશ્કેલી શું છે, એનાથી આપ અવગત છો. આ પરિસ્થિતિ ઘણા સમયથી છે. ખેડૂતો કહી રહ્યા છે કે 8 કલાકની જે વાત કરવામાં આવી રહી છે માત્ર કાગળ પર છે, કારણ કે ઘણી બધી મુશ્કેલીનો સામનો એમને કરવો પડી રહ્યો છે. હું આ એક વિસ્તારની વાત કરી રહી છું. ઘણી બધી વિસ્તારમાં ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
8 કલાકના બદલે ક્યાંક એવા વિસ્તારો કે જ્યાં 10 કલાક પણ આપવામાં આવી રહ્યું છે, તો આટલો બધો તફાવત કેમ છે? આ ખેડૂતો આ વિસ્તારના કે જેમને આટલું હેરાન કેમ થવું પડે છે, કોના પાપે થવું પડે છે, અને આ મુશ્કેલીમાંથી બહાર ક્યારે નીકળશે? શૈલેષભાઈ, જો આપની વીટીવીની ડિબેટની શરૂઆત થઈ ત્યારે જ આપણા સરકારના ચીફ એન્જિનિયર પીજીવીસીએલ પીજે મહેતાએ ઘણી છણાવટ કરી છે અને સત્યની સાથે રહીને છણાવટ કરી છે અને આંકડાઓ સાથે એમણે વાત કરી છે. એટલે એમની તમામ વાત સાથે તો હું સહમત છું અને એણે જે વાત કરી એ પછી મારે દોહરાવી પણ નથી. રામજીભાઈ જે ખેડૂત છે એમની વાત પણ સાંભળી, દીપકભાઈ જે ખેડૂત છે એમની પણ વાત સાંભળી અને કોંગ્રેસના પંચાલભાઈ નેગેટિવ વાત કરતા હતા એમની વાત પણ સાંભળી. હવે એનો તો ધર્મ જ છે નેગેટિવ વાત કરવી ને પાણીમાંથી પૂળા કાઢવા, એમાં આપણે નથી પડવું. પણ એ જે એન્જિનિયર, મને એટલી ખબર પડે કે ટ્રાન્સફોર્મરમાં કાંઈક ટેકનિકલ ખામી આવે તો ટ્રિપિંગ થાય. જે ખેડૂતોના ખેતરમાં 8 કલાક વીજળીનું આયોજન રાજ્ય સરકાર દ્વારા થયું છે એમાં પણ જ્યારે શરૂઆત થઈ એ પણ દ્વારકાથી જ થઈ છે અને દ્વારકાથી શરૂઆત થઈને પછી મહેસાણા અને અમરેલી ભાવનગર ને બધે જ 8 કલાક વીજળી આપવાનું આયોજન કર્યું છે અને હજુ પણ આગળ આયોજન કરતા જ રહીશું. પણ ખેડૂતોને વીજળી 24 કલાક મળી રહે એ માટેની પણ યોજના કરી છે. એટલે 24 કલાક એટલે એમના ઘરે અને 8 કલાક ખેતરમાં એ મળી રહે એના માટે ખેતીનું ફીડર, એગ્રીકલ્ચર ફીડર અને ગ્રામ્ય ફીડર બે અલગ કરવાનું કામ કોઈએ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું અને એ જ્યોતિ ગ્રામ યોજનાના કારણે કર્યું. એટલે 24 કલાક ફ્રી ફેજ વીજળી ઘરે ઘરે મળતી થઈ છે. ઘરે ઘરે મળતી થઈ એના પાછળ પણ ખેડૂતોનું જે એગ્રીકલ્ચર ફીડર છે એ અલગ કર્યું એટલે ખેડૂતોને પણ વ્યવસ્થિત વીજળી મળતી રહી. એક તો ટ્રાન્સફોર્મરમાં ખામી આવી હોય, બીજું ટ્રિપિંગ જે થાય છે એ ક્યાંક ને ક્યાંક જે ટ્રાન્સફોર્મર છે એમાં હાઈ વોલ્ટેજ આવી ગયો હોય કે અથવા તો આગળ ક્યાંય કોઈ દોરડું લગાવ્યું હોય અથવા તો કાંઈ બીજું કર્યું હોય તો એના કારણે પણ થતું હોય છે કે માનો કે વાયર જતા હોય તો એની ઝાડ અડી ગયું અથવા તો કોઈ ખેડૂત છે એમણે પણ કાંઈ જે તાર જતા હોય એમાં ક્યાંય છેડા કર્યા છે અને સરકાર મેન્ટેનન્સ માટે પણ કરોડો રૂપિયા આપી રહી છે. એ મેન્ટેનન્સ ને ફીડરનું જે વિભાજન છે એમાં પણ કરોડો રૂપિયા આપી રહી છે. 66 કેવી સબસ્ટેશન જે છે એ 200 થી વધારે થાય એટલા માટે કે એક ખેતરથી બીજા ખેતર વચ્ચેનું જે 66 કેવી જે છે એનું અંતર, એનું ડિસ્ટન્સ ઘટે તો દબાણપૂર્વક એટલે કે પાવર સાથેનું જે વીજળી મળે એ દબાણપૂર્વકની વીજળી મળે એ માટેનું પણ આયોજન છે. અને ખેતી માટે જ્યારે રાધા વીજ કનેક્શન ખેડૂતોને આપીએ છીએ ને, અગાઉ 6,665 કરોડની સબસિડી પણ આપી હતી એક સમયે અને પછી પાછું અત્યારે જે વીજળી આપીએ છીએ એ વીજળી 1995માં 60 પૈસે વીજળી આપતા હતા એની એ જ વીજળી ભાવ વધાર્યા વગર આજ દિવસ સુધી 65 પૈસે પર યુનિટ ખેડૂતોને આપીએ છીએ અને સરકારને પર યુનિટ 7 રૂપિયામાં પડે છે. એમ છતાં પણ ખેડૂતોને આપીએ એટલું ઓછું છે. હવે બીજું, એક કનેક્શન જયારે ખેડૂતના ખેતરમાં જાય ત્યારે એને માનો કે ટીસી જે ટ્રાન્સફોર્મેશન એના માટે 7,500 થી 10,000 નો ખર્ચ થાય છે અને સરકાર જયારે એક ટીસી ખેડૂતના ખેતરમાં નાખે છે રાધા ત્યારે 1.25 લાખ થી 1.5 લાખ નો ખર્ચ સરકારને થાય. એ 1.25 લાખ થી 1.5 લાખ નો ખર્ચ થાય એ ખેડૂત પાસેથી લેતા નથી. એમ છતાં પણ ખેડૂતને સતત અને સારી અને દબાણપૂર્વકની વીજળી મળી રહે એના માટે સરકાર કટિબદ્ધ છે અને અમારી ફરજમાં પણ આવે છે. અને મારે એ પણ કેવું છે, એક જ મિનિટ, કે 2002માં દર વર્ષે 103 કરોડ ખેતીમાં વીજ યુનિટ વપરાતા હતા. 103 કરોડ રાધા. અને આજે જયારે 2023માં 2400 કરોડ ના યુનિટ વપરાય છે પર ડે. એટલે આટલું યુનિટ વપરાય છે. અને બીજું કે પેલા કેટલા કનેક્શનો હતા, જે કેટલા કનેક્શન છે પેલા હમણાં મહેતા સાહેબે કીધું ને એ હું ફરીથી કહું છું કે દાદાએ કનેક્શન માંગ્યું હોય ને એ પાછું દીકરાને મળતું, ત્રીજી પેઢીએ મળતું અને કદાચ દાદાને એ ત્યારે ને ત્યારે મળી જાય ને તો ઉત્સવ થતો કે વીવીઆઈપી દેખાય કે એ ખેડૂતને મળી ગયું. એ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે. લોકોએ વિશ્વાસ મૂક્યો ને શૈલેષભાઈ, સમયની સાથે આગળ વધી રહ્યા છે, ટેકનોલોજીની સાથે આગળ, એટલે તો લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે. દર્શક મિત્રોને પણ વિનંતી કરી દઉં, અમે ફોન લાઈન ખોલી છે, આપ અમને ફોન કરી અને આપની રજૂઆત જણાવી શકો છો. મુકેશભાઈ, આપની પાસે આવું. આપણી સાથે 2 દર્શક મિત્ર જોડાયા છે. ઉપલેટાથી છગનભાઈ જોડાયા છે.
છગનભાઈ ખૂબ સ્વાગત છે, શું આપની રજૂઆત? ઓકે, વંથલી થી નારસંગભાઈ આપણી સાથે જોડાયા છે. નારસંગભાઈ, આપનું શું કહેવું? બેન, મારે શૈલેષભાઈ પરમારને કઈ એક સવાલ છે. સવાલ એ છે બેન કે અમારે વંથલી તાલુકાના ખોરાસા અને લુસાડા બે ગામ છે બેન. આ ગામમાં કાબલી સિસ્ટરે આપણે જે અરણિયાળાથી પાવર આવે છે એમાં લીંડાવાળી અને સાબરી સીધર બે છે બેન. હવે શૈલેષભાઈ તમે સાંભળજો, અમારો પ્રશ્ન ખેડૂતોનો મોટો પ્રશ્ન છે. અને સાહેબ પ્રશ્ન એવો છે કે જે તે વખતે કોઈ પણ ખેડૂતોએ વિરોધ કર્યો ભાઈ અમારે અહીંયા બે પોલ ખોલવા દેવાના થતા નથી બેન, બરોબર. પછી ખેડૂતોએ હાઈકોર્ટમાં ગયા અને આ કેસ કોર્ટમાં આવ્યો 6 મહિના. ત્યાર પછી જીબી કોર્ટનો ચુકાદો આવ્યો અને જીબી ની તરફેણમાં આવ્યો કે ભાઈ જે તે ખેડૂતનો જ્યાં કઈ વાંધો છે, અને એ કોર્ટનો કેસ એવો ચુકાદો આવ્યો કે જીબી ની તરફેણમાં. એ પછી બેન 6 મહિના વયા ગયા. 6 મહિના ગયા પછી જયારે ખોરાસા અને લુસાડા ગામના દરેક ખેડૂતો, આપણે બાજુમાં અરણિયાળા ગામ છે ત્યાંથી અમારે પાવર આવે છે બેન, ત્યાં રજૂઆત કરવા માટે ગયા કે કાયમી ભાઈ તમે આ લાઈટનો પ્રશ્ન છે આને કોલ કરો. ત્યારે જે તે સાહેબ તે અધિકારી એની 6 મહિના પછી અમને એવો ભરોસો આપ્યો કે તમે કેસ જીતી ગયા છે, હવે તમારે આનું સોલ્યુશન થાય. તો બેન 6 મહિના સુધી આ કેસ જીતી ગયા એવું એની રજૂઆત ખેડૂતોને આગળ કેમ ક્યારેય કરી નહીં. અને બેન બીજો પ્રશ્ન એ છે કે 8 કલાક ભાજપ સરકાર વીજળી આપે છે, એમાં ના નથી. 8 કલાકમાં બેન 7:30 અમારે પાવર આવે છે. 7:30 પાવર આવે એટલે 8:15 વાગ્યા સુધી પાવર દે. પછી વૈષ્ણવ 20 થી 25 મિનિટ પાવર હોય તો 500 થી 600 ફૂટ જે તે ખેડૂતનો તાર લાંબો હોય બેન, મગફળીમાં પાણી આવતું હોય તો પાછું ત્યાં પાણી પુગાડવા માટે બેન અડધી પોણી કલાકનો પાછો સમય લાગે. 6 કલાક જ બેન વીજળી આપે. ઓકે નારસંગભાઈ, ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે શૈલેષભાઈ, આ સમસ્યા છે. નારસંગભાઈએ જે પોતાની પહેલો સવાલ, પરંતુ સાથે બીજો જે સવાલ એમના દ્વારા રજૂ કરવામાં આવ્યો, ખેડૂતોની આ સમસ્યા છે અને આમાંથી ક્યારે મુક્તિ, એ સવાલની સાથે ફરી એકવાર આપની પાસે આવું મુકેશભાઈ, આપની પાસે પણ. પરંતુ એ પહેલા બ્રેક માટે રોકાઈએ. ખેડૂતોના વીજળી મુદ્દે જે સમસ્યા છે, 8 કલાકની વાત કરવામાં આવી રહી છે, પરંતુ 4 થી 5 વખત જો આ રીતે વીજળી કટ થતી હોય અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે, તો પછી આ પરિસ્થિતિમાંથી મુક્તિ ક્યારે? હજુ કેટલો સમય જોશે? ખેડૂતોની સમસ્યા, તેના સવાલને લઈને ચર્ચા કરી રહ્યા છે. સીધા ચર્ચા આગળ વધારી. આપણી સાથે એક કોલર જોડાયા છે રાજકોટથી, અનુપસિંહ. અનુપસિંહ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શું આપની રજૂઆત? અમારી રજૂઆત એ છે મેડમ કે શૈલેષભાઈ કયો કે સ્ટુડિયોમાં બેઠા વાતો ન થાય, તમારા અધિકારીઓ ખેડૂતોને જવાબ નથી આપતા. ઓકે અનુપસિંહ, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. શૈલેષભાઈ આપણી વાત ત્યાં સુધી પહોંચાડે છે, એટલે સીધા જવાબદાર નથી, પરંતુ આપણી જે સમસ્યા છે તેઓ ત્યાં સુધી પહોંચાડી રહ્યા છે. મુકેશભાઈ, આપની વાત, આપની રજૂઆત અને ખેડૂતોને આ સમસ્યામાંથી કેવી રીતે બહાર કાઢી શકાય? મારે તો ભારતીય જનતા પાર્ટી અને આપણા એમના પ્રવક્તા એ બધાને કહેવું છે કે તમારા આપણા વડાપ્રધાન જે કહે છે એને તો અનુસરો. કે એમણે બોલ્યા છે લોકસભામાં કે લોકશાહી में विरोध पक्ष का मजबूत होना जरूरी है, होना जरूरी. અને એ લોકો પાણીમાંથી પોરા કાઢવાની વાત કરે તો શું અમારે બોલવું નહીં? વિરોધ પક્ષ ગુજરાતમાં નથી? તમે કેમ એવી વાત કરો? તમારે કહેવું જોઈએ કે અમારી જે કઈ તકલીફ છે ખેડૂતોની, અમારી જે ખામી છે અમને કહો, આપણે વહીવટ સુધારવો. આ વાત હોવી જોઈએ. બીજી વાત કે આપત્તિ વખતે પહોંચવાની જે શક્તિ સરકારમાં હોય ને એને સરકાર કહેવાય. ટેકનિકલ ખામી તમે અહીં ગણાવો છો તો અધિકારીઓ શું કરે છે મને ખબર નહીં. તમે હમણાં સવાલ પૂછ્યો હતો ને અને અધિકારી જવાબ આપતા હતા, તો મને એમ થાય છે કે એમણે જ કરવાનું છે, બરાબર છે. તો પછી અહીંયા તમે ખામી ગણાવો છો, ત્યાં એ શું કરે છે? બીજી વાત એવી છે, એ અધિકારી જે બોલ્યા અને આપણા શૈલેષભાઈ બોલ્યા, બે સેમ કે દીકરો અરજી કરતો હતો, અરે બાપ અરજી કરતા હતા, દીકરો વીજળી મેળવતો. તમે સમજો કે આજે 30 વર્ષે એ સરકારોના ગાણા ગાવા છે કે તમારે કઈ કરવું છે, કઈ કરવા માટે આવ્યા છો, કઈ બેહી રહેવા આવ્યા છો? 30 વર્ષથી તમારે કઈ કરવું જ નથી અને તમે અત્યારે ગાણા ગાવ છો. છેલ્લી એક વાત કરી દઉં, કોંગ્રેસની સરકારોમાં મફત વીજળી અપાતી. કદાચ શૈલેષભાઈ નાના આપે એને ખબર નહીં હોય, કારણ કે આ વાતને 30 વર્ષ પહેલાનો સમય. બીજી વાત, આ જે કંઈ અપાય છે ને એ ભારત અને ગુજરાતની પબ્લિકના ટેક્સના પૈસા આપે છે, કોઈ કમાવા નથી જતું. અમે આપીએ છીએ, અમે આપીએ છીએ. વોટ ડુ યુ મીન બાય ધેટ? અમે એટલે તમે શું ભેટ આપો છો? તમારા ઘરમાંથી આપો છો? પ્રજાના ટેક્સના પૈસા તમે પાછા આપો છો. એ સુચારું વહીવટ કરી
અમે આપીએ છીએ એવું વાત કહેવાની, ખેડૂતને બાપરો બિચારો સમજવાની ભૂલ ના કરશો. હવે ગુજરાતનો ખેડૂત જાગી ચૂક્યો છે. મુકેશભાઈ, ફરી એકવાર આપની પાસે આવું છું. આપણી સાથે જંબુસરથી ગજેન્દ્રસિંહ જોડાયા છે. ગજેન્દ્રસિંહ, આપનું ખૂબ સ્વાગત છે. શું રજૂઆત આપની? હેલો, નમસ્કાર. જી નમસ્કાર. હા, મારે 1 વર્ષ થયું છે મેડમ. 1 વર્ષથી કનેક્શન માટે મેં પાવર્સ બધું કાગળિયા લખીને આપ્યા છે. હવે એ લોકો એવું કે છે કે ખેતરમાં ડ્રીપ પણ મેં બનાવી છે. હવે ખેતરમાં ખારું પાણી મળે તો ગામ પર મારે જે વાડો છે એ વાડા મેં બોર કરેલો છે, મીઠું પાણી છે. તો એ લોકો કનેક્શન નથી આપતા. જયારે જનતા સરકાર હતી ત્યારે બધા ખેડૂતોને ગામ પર જ કનેક્શન મળેલા છે 3 ફેઝના. હવે આ 1 વર્ષથી મેં એ લોકોએ ઓર્ડર બધું લીધું છે, તે છતાં પણ મને કનેક્શન નથી આપતા. ઓકે. એટલે 1 વર્ષ થઈ ગયું. આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે શૈલેષભાઈ, આ સમસ્યા છે. અગાઉના એક દર્શક મિત્ર એમણે પોતાની રજૂઆત જણાવી કે અધિકારીને રજૂઆત કરવા માટે કેટલા ધક્કા ખાઈએ છે. જો અધિકારી સામે પહોંચીને જવાબ નથી આપતા તો પછી ઓલી ફોન લાઈન ઉપર નંબર ડાયલ કરી અને એમને વાત કરે તો કોણ જવાબ આપતું હશે, શું જવાબ આપતા હશે? એટલે અધિકારીને લઈને પણ એમની સમસ્યા છે. અને બીજા દર્શક મિત્રે એમ કહ્યું કે 1 વર્ષ થઈ ગયું છે. આ સમયગાળો, આ સમસ્યા, આ બંને પર આપનું શું કહેવું છે? રાધા, જ્યારે ટોલ ફ્રી નંબર ઉપર કોઈ ખેડૂત ફોન કરે, માનો કે 99-122 છે કે 1800 વાળો નંબર છે, હમણાં મહેતા સાહેબે વાત કરી એ રીતે કોઈ ફોન કરે તો એ રેકોર્ડિંગ થાય છે. સામેથી જ્યારે જવાબ આવે ને ત્યારે રેકોર્ડિંગ પણ થાય છે. ને અત્યારે તો મોબાઈલમાં વ્યવસ્થા છે રેકોર્ડિંગ કરવાની. શું જવાબ આપ્યો, કોઈ અણછાજતો જવાબ કોઈ ખેડૂતને અથવા તો કોઈ ગ્રાહકને આપ્યો છે તો એવા અધિકારી હોય, કર્મચારી હોય કે કોઈ પણ હોય એની ઉપર પગલા લીધા છે, લઈશું અને લેવામાં પણ આવશે. અને બીજી વાત કે હમણાં મારા ભાઈ વાત કરતા હતા કે ખેડૂતોને વીજળી મફત હતી, લોકોને વીજળી મફત હતી. મને એ સાલ બતાવે ને એની હું રાહ જોઉં છું. હાવ ખોટી વાત કરીને બીજી વાત કરતા હતા કે સરકારના, ભાઈ હું વચ્ચે નથી બોલ્યો, કહી દઉં. હવે જયારે અધિકારી મહેતા સાહેબ વાત કરતા હતા તો એને પણ આ જ કીધું, મેં એ જ કીધું. તો સત્યનું રૂપ એક જ હોય, સત્યનું એક જ રૂપ હોય ભાઈ. સત્ય 10 જણ બોલે ને તો પણ એક જ હોય. સરકારમાં સત્ય બોલાય છે. બીજું કરાતી જ નથી. કાંઈ વાંધો નહીં. જયારે ગુજરાત રાજ્ય આઝાદ, ગુજરાત રાજ્ય દેશ આઝાદ થયો ને ત્યારે 1960 માં ગુજરાત રાજ્ય જુદું પડ્યું ને ત્યારથી 1995 સુધી વીજ કનેક્શન ખેતીમાં કેટલા હતા? 5,51,515. અને આજે ખેતી માટેના વીજ કનેક્શન કેટલા છે? અને ટીવીમાં માત્ર વાતો નથી. અમે પણ ખેડૂતના દીકરા છીએ. અમે કોઈ મિલ માલિકના દીકરા નથી. અમારા બાપ દાદા પણ ખેડૂત છે અને ખેતી કરે છે. માત્ર રાજ્યની વાતો મુકેશભાઈ, સમયનો અભાવ છે. ખેડૂત મિત્રની વાત સાંભળી લઈએ. હવે એમને શું જોઈએ છે, એમના સવાલ પર ચર્ચા કરી રહ્યા છે. રામજીભાઈ, હવે આમાં શું થવું જોઈએ, કેટલું ઝડપથી થવું જોઈએ કામ, ઝડપથી જણાવશો રામજીભાઈ? દીપકભાઈ, આવું છું આપની પાસે. જી રામજીભાઈ. ઓકે દીપકભાઈ, આપ જણાવી દો સમસ્યા આપની શું છે, રજૂઆત શું છે આપની, હવે શું થવું જોઈએ, કેટલી ઝડપથી એ સમાધાન આપવું જોઈએ? ટાઈમની વાત કરે છે બરોબર. 1.5 મહિના પહેલા છે અમારા ફીડરમાં 10 કલાક પાવર આવતો. કે જયારે ખેડૂતને જરૂરિયાત નથી એ ટાઈમે એ લોકો 10 કલાક પાવર આપે છે. અત્યારે 8 કલાક પાવર આપે છે. એ પણ ટાઈમે નથી મળતો બરોબર છે. કે એને ટીસી બદલાવવાનું તો પાવરના ટાઈમે એ લોકોને કોઈ પણ કમ્પ્લેન નું કોઈ કામ કરવું છે તો એ લોકો ચાલુ એને બ્રેકડાઉન કરી દે છે. 2 કલાક લાઈટ નહીં આવે. એને ટાઈમ પર લાઈટ આપેલી. ઓકે, ઠીક છે. થોડો ઓડિયોમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહી છે. એટલે ખેડૂતોની વાત આ છે કે જે વાત કરવામાં આવી રહી છે 8 કલાકે નથી જરૂર ત્યારે એટલી 10 કલાક આપવાની કોઈ મતલબ નથી. પરંતુ જ્યારે જરૂર છે ત્યારે પૂરતા 8 કલાક આપી દો. એ 5 કલાક આવશે, પછી પાછા 2 કલાક આવશે, એવી રીતે ખેડૂતોને નથી જોઈતું.
આ મુશ્કેલી છે એ મુશ્કેલીમાંથી એમનો ક્યારે પાર આવે છે, મુશ્કેલીમાંથી તેઓ ક્યારે બહાર આવે છે એ તો આવનારો સમય જ બતાવે છે. અને આશા છે કે ઝડપથી આ તમામ વસ્તુ, આ સમસ્યાનું સમાધાન આવી જાય. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આ સાથે ખેડૂતોની સમસ્યા છે. એક તરફ વરસાદને લઈને પણ વાત કરી, આગામી દિવસો થોડા અઘરા રહેવાના છે, અને બીજી તરફ ખેડૂતોની આ વીજળીને લઈને PGVCL કે જ્યાં કેટલાક ધાંધિયાને લઈને તેઓ મુશ્કેલીમાં છે, પરેશાન છે. બસ આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી રાહ જોઈને તેઓ બેઠા છે મહામંથનમાં. સાથે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.